ગુજરાતમાં 7 દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી। આજે દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર। સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ। હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં આગામી 7 દિવસને લઈને વરસાદની આગાહી કરી છે। 7 દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે। જો કે કેટલાક જિલ્લા અતિભારે વરસાદ તો ક્યાંક હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે। આજે દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તેમજ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે આજે નવસારી, વલસાડ જિલ્લામાં વરસાદ વરસ્યો છે તેમજ જાફરાબાદના દરિયાકાંઠે ભારે કરંટ જોવા મળ્યો હતો। દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલો ધોધમાર વરસાદને કારણે ડાંગ, સાપુતારા વિસ્તારમાં ઝરણા અને ધોધ વહેતા થતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હતી। હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં આગામી 7 દિવસને લઈને વરસાદની આગાહી કરી છે। આ સાથે જ 7 દિવસ દરમિયાન ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે, પરંતુ કેટલાક જિલ્લા અતિભારે વરસાદ તો ક્યાંક હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે। ઉપરાંત આજે અને આવતીકાલે 2 દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં મેઘગર્જનાની ચેતવણી આપી છે। આજે દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તેમજ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। વલસાડ શહેરમાં આજે વરસાદ વરસ્યો હતો, જેને પગલે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા, જેને પગલે વાહનોની રફતાર ધીમી પડી હતી, જ્યારે લોકોને પણ છત્રીનો સહારો લેવો પડ્યો હતો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।